વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 ગુજરાતી વિભાગે મુદ્દા સ્વરૂપે લખો. તેમાં પાર્ટ 1માં આપણે 2, 4, 6, 8 અને 10 ચેપ્ટર જોશું. તો તેમાં પહેલો સવાલ, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. તેનો જવાબ છે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન. દોષની ગંભીરતા. ગાંધીજીને બાળપણમાં બીડી પીવાની માંસાહાર અને ભાઈના કરજ ચૂકવવા માટે સોનાના કડામાંથી ટુકડો કાપવાની જે ચોરી કરી હતી તેનો ભારે પસ્તાવો હતો. ત્યારબાદ આપઘાતનો વિચાર અને મંથન. દોષને કારણે પિતાજી સામે જવાની હિંમત ન ચાલતા તેમણે આપઘાત કરવાનું વિચાર્યું, પરંતુ ઝેર કોણ લાવી આપે? મરીને શું લાભ? આપઘાત કરવો સહેલો નથી. એવા પ્રશ્નો પર મનોમંથન કરીને તેમને આપઘાતનો વિચાર માંડી વાળ્યો. ત્યારબાદ પ્રાયશ્ચિતનો નિર્ણય. તેમણે નક્કી કર્યું કે દોષ કબૂલ્યા વિના સાચી શુદ્ધિ નથી. પિતાજી દુઃખી થશે અને કદાચ માથું કૂટશે તો એવી ચિંતા છતાં પણ અંતે સત્યને વળગી રહેવાનો નિર્ણય કર્યો. બીજો સવાલ, ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તેમાં જવાબ છે નિખાલસ અને સત્યવાદી. બીડી પીવાની ટેવ, નોકરના પૈસાની ચોરી કે ભાઈનું કરજ ચૂકવવા, સોનાનું કડું કાપવા જેવી ભૂલો કર્યા બાદ ગાંધીજીએ તે છુપાવવાને બદલે પિતાજીને ચિઠ્ઠી લખીને નિખાલસપણે સ્વીકારી. ત્યારબાદ નિર્ભયતા. પિતાજી તેમને મારશે કે દુઃખી થશે એવા ડર વગર દોષ કબૂલ કરવાની હિંમત તેમનામાં હતી. ત્યારબાદ પ્રાયશ્ચિત. પોતાની ભૂલ માટે તેમના મનમાં ભારે વેદના હતી, તેથી તેમણે પિતાજીને પત્રમાં માફી માંગી અને ભવિષ્યમાં ક્યારેય ભૂલ ન કરવાની બાંયધરી પણ આપી. ત્યારબાદ સ્વનિયંત્રણ. આપઘાતનો વિચાર આવ્યા બાદ પણ તેમણે વિચાર્યું કે તે કાયરતા છે અને સમજદારીપૂર્વક તે વિચાર પડતો મૂકીને સત્યના માર્ગે ચાલવાનું પસંદ કર્યું. ત્યારબાદ સત્યનો આગ્રહ. પિતાજીના અશ્રુઓ જોઈને તેમને અહિંસા અને સત્યનું સાચું મૂલ્ય સમજાયું, જેણે તેમના જીવનને બદલી નાખ્યું. ત્યારબાદ ત્રીજો સવાલ, ગોપાળ બાપાનું પાત્રાલેખન કરો. તેનો જવાબ છે ગોપાળ બાપાનું પાત્રાલેખન નિડર અને સ્પષ્ટતા વક્તા હતા. તેનો જવાબ, ગોપાળ બાપા મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીતમાં મર્યાદા રાખે છે, પરંતુ પોતાની વાત નિડરતાથી રજૂ કરે છે. તમારી પડખેના દીપડા એટલે માણસો ન રંજાડે તોય ઘણું છે. આ કહીને તેઓ સત્તાધીશ સામે પણ સત્ય બોલવાની હિંમત ધરાવતા હતા. ત્યારબાદ પરમાર્થી અને ગરીબોના બોલી. તેઓ માત્ર પોતાના ફાયદા માટે નહીં, પરંતુ ગરીબો માટે કોતરની જમીનમાં બોર અને જાંબુના ઝાડ વાવીને અમરફળનો વેપાર કરવા માંગતા હતા. ત્યારબાદ દ્રઢ મનોબળ અને વ્યવહારુ. ગોપાળ બાપા માંડેર ભગતના શિષ્ય હતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરતા હતા. તેઓ જમીન લેતી વખતે કે મંદિરનો બંદોબસ્ત કરતી વખતે પોતાના સ્વાર્થને બદલે સ્વભાવ રાખે છે અને બિનજરૂરી પૂજાના બંદોબસ્તની ના પાડીને મૂર્તિના નામે આશ્રય આપવાનું યોગ્ય સૂચન સ્વીકારે છે. ત્યારબાદ નિષ્ઠાવાન મિત્ર. ગોપાળ બાપા પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે પોતાની તમામ શક્તિ ખર્ચી નાખે છે, જે તેમની મિત્ર ધર્મ નિભાવવાની ભાવના દર્શાવે છે. ત્યારબાદ ચોથો સવાલ, ગોપાળ બાપા વિશે સયાજીરાવ શું જાણવા મળ્યું હતું? તેનો જવાબ છે મનુભાઈ પંજોળી દર્શક રચિત ગોપાળ બાપા અંશના મહારાજા સયાજીરાવ ગાયકવાડને ગોપાળ બાપા વિશે નીચેની મુજબ બાબતો જાણવા મળી હતી. તેમાં પહેલું, પારખી નજર. સયાજીરાવ ગાયકવાડ એક ઉત્તમ રાજવી અને માણસને પારખનારા હતા. તેમણે થોડા જ સમયની વાતચીતમાં સમજી લીધું હતું કે ગોપાળ બાપા એક પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ છે. ત્યારબાદ નિડરતા અને પરોપકાર. ગોપાળ બાપાએ રાજાની સામે પણ ડર્યા વગર પોતાની વાત સ્પષ્ટ મૂકી હતી. તેઓ પોતાના સ્વાર્થ માટે નહીં, પણ પોતાના મિત્રના દીકરાના ભવિષ્ય માટે અને જમીનને ફળદ્રુપ બનાવવા માટે કોતરની જમીન માંગતા હતા. ત્યારબાદ અધ્યાત્મ અને સંસ્કાર. સયાજીરાવને એ પણ જાણવા મળ્યું કે ગોપાળ બાપા માંડળ ભગત જેવા સમર્થ ગુરુના શિષ્ય છે, જેમના સંસ્કાર ગોપાળ બાપાના જીવનમાં વર્ણવાયેલા છે.
આમ સયાજીરાવને ગોપાળ બાપાના વ્યક્તિત્વમાં નિડરતા, નિસ્વાર્થ ભાવ અને સેવાવૃત્તિના દર્શન થયા હતા. ત્યારબાદ 5મો સવાલ, ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતનો પરિચય આપો. તેનો જવાબ છે માંડણ ભગત ધોરાજી પાસે થઈ ગયેલા એક સમર્થ સંત હતા, જેમના વિશે ગોપાળ બાપા પાઠમાં સુંદર પરિચય આપવામાં આવ્યો છે. તેમનું સ્થાન, તેઓ ધોરાજીના વતની હતા. તે વ્યક્તિત્વ, માંડણ ભગત ઉચ્ચ કોટીના સંત હતા. લેખકે નોંધ્યું છે કે તેમના આત્માની ગુલાબી એવી રીતે ખીલી રહી છે કે જેથી મોટા મોટા સિદ્ધિવાળા સાધુઓમાં પણ જોવા મળતી નથી. પરોપકારી સ્વભાવ, તેઓ જીવમાત્ર પ્રત્યે દયાભાવ રાખતા હતા. એક પ્રસંગમાં વર્ણવેલા મુજબ તેઓ ખેતરમાં બેસીને ગીંગોણા એટલે જીવાત પોતાના શરીર પર ચડવા દેતા અને તેને ખસેડતા નહીં, કારણ કે તેમને લાગતું કે તે જીવને બીજા ક્યાંય ખાવા જવું પડશે. પ્રભાવ, ગોપાળ બાપા તેમના પોતાના ગુરુ માનતા હતા અને સયાજીરાવ ગાયકવાડ પણ તેમના વિશે સાંભળીને પ્રભાવિત થયા હતા. 6થો સવાલ, મંગુને દવાખાના મૂકતા જતા પહેલા અમૃતકાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. તેનો જવાબ છે મંગુને દવાખાને મૂકતા જતા પહેલા અમૃતકાકીની સ્થિતિ અત્યંત કરુણ અને દીર્ઘાભરી હતી. અપરાઘાત ભાવ, તેઓને સતત એવું લાગતું હતું કે તે પોતે મા થઈને દીકરીને ચાકરી કરવાને બદલે તેને દવાખાનામાં ધકેલી રહ્યા છે. તેમને આ કૃત્ય ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું લાગતું હતું. અતિશય ચિંતા, દવાખાનામાં મંગુને કોણ ખવડાવશે, કોણ સુવડાવશે અને તેની માયાળુ કાળજી કોણ રાખશે તેની તેમને ભારે ચિંતા હતી. વ્યથા અને શોક, જ્યારે મંગુને વિદાય કરવાનો સમય આવ્યો ત્યારે અમૃતકાકીનું હૈયું ભરાઈ આવ્યું હતું. તેમની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા અને તેઓ શોકમગ્ન બની ગયા હતા. શંકાશીલ મન, દવાખાનાના કાયદા મુજબ તેમને અંદર જવા ન મળ્યું, તેથી તેમનામાં વસવસો રહી ગયો હતો કે અંદરની સ્થિતિ કદાચ સારી નહીં હોય તો. ત્યારબાદ 7મો સવાલ, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈના પાઠના આધારે કરો. તેનો જવાબ છે પાઠમાં દવાખાનાનું વર્ણન મિશ્રણ લાકડીઓ સાથે કરવામાં આવ્યું છે. તેમાં વચલો ખંડ, મુલાકાતના સમયે દવાખાનાના વચલા ખંડમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠેલા જોવા મળે છે. ત્યારબાદ કર્મચારીઓનો સ્વભાવ, દવાખાનાની મેટર અને પરિચારિકાઓ માયાળુ અને કાર્યક્ષમ દર્શાવવામાં આવ્યા છે. તેઓ દર્દીઓને લલચાવીને અને પંપાળીને શાંત રાખવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારબાદ દર્દીઓની સ્થિતિ, અમૃતકાકીએ અધખુલ્લા બારણેથી જોયું કે કેટલીક ગાંડી સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં અને બિહામણી હાલતમાં ફરતી હતી. ત્યારબાદ તેની વ્યવસ્થા, દવાખાનામાં દર્દીઓને અંદરના ઓરડામાં રાખવામાં આવતા, જ્યાં બહારના વ્યક્તિઓને જવાની મનાઈ હતી. જોકે ત્યાંના સ્વચ્છતા અને કર્મચારીઓ માયાળુ વર્તનથી અમૃતકાકીને થોડી શાંત થઈ હતી. ત્યારબાદ 8મો સવાલ, લોહીની સગાઈ વાર્તાના અંત વિશે તમારા વિચારો જણાવો. તેનો જવાબ છે ઈશ્વર પેટ્રિકલની ટૂંકી વાર્તા લોહીની સગાઈનો અંત અત્યંત કરુણ, હૃદયસ્પર્શી અને ચોંકાવનારો છે. વાર્તાના અંત વિશેના કેટલાક મુખ્ય વિચારો અને વિશ્લેષણો નીચે મુજબ છે. તેમાં માતૃત્વની ચરમસીમા, વાર્તાના અંતે જ્યારે અમૃતકાકી પોતે જ મંગુ માફક મંગુ કરતા ગાંડા થઈ જાય છે, ત્યારે તેમના માતૃત્વની પરાકાષ્ઠા જોવા મળે છે. આ ઘટના દર્શાવે છે કે માતા અને સંતાન વચ્ચેનો સંબંધ માત્ર શારીરિક નહીં પણ આત્માનો પણ છે. મનોવૈજ્ઞાનિક પ્રભાવ, મંગુને દવાખાને મૂક્યા પછી અમૃતકાકી સતત તેના જ વિચારોમાં રહે છે. મંગુને ત્યાં કેવી તકલીફ પડતી હશે, તેણે જમ્યું હશે કે નહીં, તેને ઠંડી લાગતી હશે. આવા વિચારો તેમના મન પર એટલા હાવી થઈ જાય છે કે તેમનું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે. ત્યારબાદ શીર્ષકની યથાર્થતા, વાર્તાનો અંત લોહીની સગાઈ શીર્ષકને સંપૂર્ણ રીતે સાર્થક કરે છે. લોહીનો સંબંધ એટલો ગાઢ છે કે દીકરીનું ગાણ પણ માતામાં પણ ઉતરી આવે છે, જે સાબિત કરે છે કે બંને વચ્ચે અભેદ સંબંધ છે. ટૂંકમાં આ વાર્તાનો અંત વાચકના હૃદયને હચમચાવી મૂકે છે અને માતૃત્વના બલિદાન તથા તેની મર્યાદાઓ બંનેનો અહેસાસ કરાવે છે.
9મો સવાલ, છાલછોત્ર અને ગોટલામાંથી આપણને શું શીખવા મળે છે? તેનો જવાબ છે છાલછોત્ર અને ગોટલા પાઠમાંથી મળતો બોધ. બકુલ ત્રિપાઠીના હાસ્ય નિબંધ દ્વારા આપણે શીખવા મળે છે કે આપણે પવિત્ર મંદિરો અને જાહેર સ્થળોએ ગંદકી ન કરવી જોઈએ. લેખક કટાક્ષ દ્વારા સમજાવે છે કે આપણે સંસ્કૃતિના નામે કચરો, છાલછોતરા અને ગોટલા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, જે ખરેખર અસ્વચ્છતા છે. આપણે જીવદયાના નામે કીડી મકોડાને ખોરાક આપવા ગમે ત્યાં કચરો વેરીએ છીએ, પણ સાચી સંસ્કૃતિ તો સ્વચ્છતા જાળવવામાં અને જાહેર શિસ્તનું પાલન કરવામાં રહેલી છે. 10મો સવાલ, પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય તે સ્પષ્ટ કરો. પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ તથા સાંસ્કૃતિક વર્ધન. તેમાં પ્રકૃતિ જોતા માનવ સ્વભાવની સહજ અવસ્થા જેમ કે ભૂખ લાગવી. વિકૃતિ પ્રકૃતિનું નકારાત્મક કે બગડેલું સ્વરૂપ જેમ કે ભૂખ કરતાં વધુ ખાવું, અયોગ્ય આચરણ. ત્યારબાદ સંસ્કૃતિ પ્રકૃતિનું સુધારેલું અને સુસંસ્કૃત સ્વરૂપ જેમ કે ક્યારે, કેટલું અને શું ખાવું તેની સમજ. ત્યારબાદ સંસ્કૃતિ વર્ધન સંસ્કૃતિમાં સતત નવું અને સારું ઉમેરતા જવું, તેને વધુ શ્રેષ્ઠ બનાવવી અને વિકૃતિને દૂર કરી સંસ્કૃતિને વિકસાવવી તે સંસ્કૃતિ વર્ધન છે. ત્યારબાદ 11મો સવાલ, ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબા ભાવેનું આ વિધાન જણાવે છે કે ભારતની ભૂમિ પર હજારો વર્ષોથી માણસ સતત પ્રયોગ કરતો રહ્યો છે. અહીંના ઋષિમુનિઓ અને ચિંતકોએ બાહ્ય જગતના પ્રયોગની સાથે સાથે આંતરિક જગત અને આત્મધ્યાન પર પણ ઊંડા પ્રયોગો કર્યા છે. ભારતની સંસ્કૃતિ કોઈ જડ પરંપરા નથી, પણ સતત પરિવર્તનશીલ અને સંશોધનશીલ રહી છે. તેથી જ વિનોબા ભાવે તેને પ્રયોગશીલ કહે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.